નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીના લોકપ્રિય કાર્યક્રમ બાબુઓની ગપસપમાં આપનું સ્વાગત છે। આઈએએસ અને આઈપીએસ અધિકારીઓમાં ચાલતી અટકળ અને ચર્ચા પર આધારિત ટેલિવિઝન દુનિયાના ઇતિહાસનો એકમાત્ર કાર્યક્રમ એટલે બાબુઓની ગપસપ। આજે આપણે ચર્ચા કરીશું રાજ્યના મહિલા આઈએએસ અધિકારી અનિતા કરવલે કર્યું ગુજરાતને બાય બાય। વિધાનસભામાં સત્રની થઈ સમાપ્તિ અને હવે આવશે બદલી બઢતીનો દોર। કલેક્ટર અને ડીડીઓની પીઠ થપથપાવવાના કાર્યક્રમમાં વધુ કેટલાક અધિકારીઓનું થયું સન્માન। ઓફિસર ઓફ ધ વીકમાં આ વખતે ચર્ચા એક જિલ્લાના મહિલા કલેક્ટર વિશે। અને હા, ઓળખો આપણા અધિકારી અંતર્ગત અમે તમને પરિચય કરાવીશું સચિવાલયના એક સિનિયર અધિકારી સાથે। પણ સૌપ્રથમ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના ડીજી એચપી સિંઘની નિવૃત્તિના સમાચાર સાથે। ગુજરાતના પોલીસ તંત્રને અલવિદા કર્યું રાજ્યના ડીજી એચપી સિંઘે। વય મર્યાદાના કારણે ડીજી એચપી સિંઘ થયા નિવૃત્ત। પહેલાં એવું લાગતું હતું કે એચપી સિંઘને ડીજીપી બનાવવામાં આવશે, પરંતુ સમય થઈ ગયો પસાર અને 31મી માર્ચનો દિવસ આવી ગયો। આ જ દિવસે એચપી સિંઘે પોલીસ તંત્રને કર્યું અલવિદા। અત્યારે ગુજરાતના અધિકારીઓની નિવૃત્તિની સિઝન ચાલી રહી છે। એપ્રિલ મહિનાના અંતમાં વર્તમાન ડીજીપી પીપી પાંડે નિવૃત્ત થવાના છે। તેમને અત્યારે 3 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે। તેઓ નિવૃત્ત થાય તે પહેલા વયમર્યાદાના કારણે સેવા નિવૃત્ત થનારા અધિકારીઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે। આ નામ એટલે ગુજરાતના 4 ડીજી પૈકીના એક ડીજી એવા એચપી સિંઘ। 31 માર્ચના રોજ એચપી સિંઘે પણ કરી દીધું ગુજરાતના પોલીસ તંત્રને ટાટા બાય બાય। નિવૃત્તિ વખતે એચપી સિંઘ રાજ્યના સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના ડીજી તરીકે કાર્યરત હતા। આ પોસ્ટ પર તેઓ 17 ડિસેમ્બર 2013થી સેવા બજાવી રહ્યા હતા। 1980ની બેચના આઈપીએસ એવા એચપી સિંઘે લાંબી કારકિર્દી દરમિયાન ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પદ પર સેવા બજાવી। રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા મહાનગરોમાં પણ એચપી સિંઘે જુદા જુદા પદ પર કામ કર્યું। સતત 37 વર્ષ સુધી લગન અને મહેનતથી કામ કરનારા એચપી સિંઘ ક્યારેય વિવાદમાં ન આવ્યા। આ જ કારણસર એચપી સિંઘ પોલીસ તંત્રમાં હંમેશા માનભર્યું સ્થાન અને સન્માન મેળવી શક્યા। એચપી સિંઘની વાત કરીએ તો તેઓ પંજાબના વતની છે। તેમણે અંગ્રેજી વિષય સાથે માસ્ટર ડિગ્રી મેળવી છે। પંજાબના વતની હોવા છતાં તેમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી। એચપી સિંઘને ઓળખનારા લોકોને ખબર છે કે આ અધિકારી ખૂબ સારું ગુજરાતી બોલી શકે છે। ઘણા ઓછા લોકો જાણે છે કે પંજાબી હોવા છતાં પોતાને ગુજરાતી સમજનારા આ સેવા નિવૃત્ત અધિકારીની પુત્રીના લગ્ન પણ એક ગુજરાતી પરિવારમાં થયા છે। તેમને મળનારા દરેક વ્યક્તિને અનુભવ હશે કે તેમના ચહેરા પર હંમેશા ગુજરાતી હોવાનો અને ગુજરાતમાં રહેતા હોવાનો ગર્વ સ્પષ્ટપણે દેખાતો। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। રાજ્યના મહિલા આઈએએસ અધિકારી અનિતા કરવલે અંતે ગુજરાતને કર્યું બાય બાય। કેન્દ્ર સરકારે અનિતા કરવલનું પોસ્ટિંગ કર્યું દિલ્હીમાં। શિક્ષણ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકાયેલા અનિતા કરવલને ગુજરાત સરકારે તાજેતરમાં કર્યા છૂટા। એવું લાગતું હતું કે અનિતા કરવલને છૂટા કરવામાં થશે વિલંબ, પરંતુ છેલ્લા 2 વર્ષથી ડેપ્યુટેશનની રાહ જોઈ રહેલા અનિતા કરવલને ગુજરાત સરકારે તાત્કાલિક કર્યા છૂટા। આખરે મહિલા આઈએએસ અધિકારી અનિતા કરવાલ પહોંચી ગયા દિલ્હી દરબારમાં। અનિતા કરવાલના પતિ અને આઈપીએસ અધિકારી અતુલ કરવાલ ઘણા સમયથી ડેપ્યુટેશન પર છે, જેના કારણે અનિતા કરવાલ પણ લાંબા સમયથી દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર જવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા। તેમની આવી માંગણીને રાજ્ય સરકારે ધ્યાનમાં લીધી હતી અને ડેપ્યુટેશન માટે અધિકારીઓનું જે લિસ્ટ દિલ્હી મોકલાયું હતું તેમાં અનિતા કરવાલનું નામ પણ સામેલ કરાયું હતું। અંતે કેન્દ્ર સરકારમાંથી અનિતા કરવાલને દિલ્હી ખાતે બોલાવવાનો ઓર્ડર છૂટતા જ ગણતરીના જ દિવસોમાં રાજ્ય સરકારે પણ
તેમને વિધિવત રીતે છૂટા કરવાનો હુકમ કરી દીધો. ડેપ્યુટેશનના હુકમનો નિયમ કંઈક એવો છે કે કેન્દ્ર સરકાર ડેપ્યુટેશનનો ઓર્ડર કરે અને પછી જે તે રાજ્ય સરકાર જે તે અધિકારીને છૂટા કરવાનો વિધિવત હુકમ કરે. ઘણા કેસમાં રાજ્ય સરકારો હુકમ છોડવામાં વિલંબ કરતી હોય છે. સદનસીબે અનિતા કરવાલની બાબતમાં આવું ન થયું, જેના કારણે 30 માર્ચના રોજ અનિતા કરવાલે ગુજરાતને કરી અલવિદા. છેલ્લે તેઓ સ્પીપામાં સેવા બજાવતા હતા. સ્પીપા ખાતે 30 માર્ચના રોજ તેમની સેવાનો અંતિમ દિવસ હતો અને તે જ સાંજે તેઓ ફ્લાઇટથી દિલ્હી ખાતે પહોંચી ગયા. કામ પ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અનિતા કરવાલ 30 માર્ચે રાત્રે દિલ્હી પહોંચ્યા અને બીજા જ દિવસે એટલે કે 31 માર્ચે તેમણે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ચાર્જ પણ સંભાળી લીધો. આ વાતથી ફરી એક વખત અનિતા કરવાલે સાબિત કરી દીધું કે કામની બાબતમાં તેઓ ક્યારેય બાંધછોડ નથી કરતા. કદાચ આ જ કારણસર અનિતા કરવાલ ગણાય છે ગુજરાતના મહિલા અધિકારીઓમાં શિરમોર. ભૂતકાળમાં તેઓ અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોના કલેક્ટર પદે રહી ચૂક્યા છે. જો કે તેમનું કામ સૌથી વધુ વખણાયું હતું ચૂંટણી કમિશનર તરીકે. આશા રાખીએ કે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકેની જવાબદારી પણ અનિતા કરવાલ એવી જ નિષ્ઠાથી નિભાવે અને દિલ્હીના અધિકારીઓના વર્તુળમાં ગુજરાતનું નામ રોશન કરે. બ્યુરો રિપોર્ટ ETV ન્યૂઝ. વિધાનસભાના સત્રની થઈ સમાપ્તિ. સત્રની સમાપ્તિની સાથે જ સચિવાલય અને જિલ્લા કક્ષામાં શરૂ થઈ છે ગોસિપ. આ ગોસિપ એટલે બદલી બઢતીનો દોર ક્યારે આવશે. છેલ્લા લાંબા સમયથી કલેક્ટર અને સિનિયર અધિકારીઓમાં રાહ જોવાઈ રહી છે બદલીની. હવે એવું લાગી રહ્યું છે કે એપ્રિલ માસમાં રાજ્ય સરકાર બદલી અને બઢતીનો લીથો બહાર પાડશે. આગામી દિવસોમાં સિનિયર IAS અને IPS તેમજ મહેસૂલી અધિકારીઓની બદલીના રાઉન્ડ શરૂ થાય તો નવાઈ નહીં. ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાં જ હવે શરૂ થઈ ગઈ છે સરકારી બાબુઓની બદલીની ચર્ચા. સામાન્ય રીતે વિધાનસભાના સત્ર દરમિયાન બદલીની કાર્યવાહીને બ્રેક લાગતો હોય છે. આ વખતે પણ આવું જ થયું. સત્ર લાંબુ ચાલ્યું અને આ લાંબા સમય સુધી અધિકારીઓની બદલીઓ પર મંજૂરીની મહોર ન લાગી. હવે સત્ર પૂર્ણ થયું છે ત્યારે ફરીથી બદલીઓની વાત પણ ચર્ચાના ચકડોળે ચડી છે. સંભાવના એવી છે કે ટૂંક સમયમાં સિનિયર IAS અધિકારીઓની બદલી થશે અને જો સિનિયર IASની બદલી થઈ તો IPSમાં પણ કેટલાક અધિકારીઓની બદલી નિશ્ચિત મનાઈ રહી છે. બદલીઓનો ઇતિહાસ જોતા IAS અને IPSની બદલી થશે તો મહેસૂલી અધિકારીઓ એટલે કે ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટરની બદલીના રાઉન્ડ પણ આવશે. આમ એપ્રિલ મહિનાનું પ્રથમ સપ્તાહ બદલીનું સપ્તાહ બને તો પણ નવાઈ નહીં. અત્યાર સુધી એવું લાગતું હતું કે વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે. જો કે અમિત શાહે નવેમ્બરમાં ચૂંટણીના સંકેત આપતા વહેલી ચૂંટણીની વાતો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. એક હકીકત એવી પણ છે કે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ બોલે છે કંઈક અને કરે છે કંઈક. જાણકારોનું માનીએ તો જો સરકારી બાબુઓની બદલીનું લિસ્ટ લાંબુ હશે તો સમજી લેવાનું કે ચૂંટણી વહેલી આવશે. મતલબ કે હવે તમામની નજર રહેશે બદલીના ઓર્ડર પર. બ્યુરો રિપોર્ટ ETV ન્યૂઝ. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કલેક્ટર અને DDOના સન્માન કરવાના સિલસિલામાં આ વખતે વધુ કેટલાક અધિકારીઓનું કરાયું બહુમાન. ગત સપ્તાહમાં 6 કલેક્ટર અને DDOનું રાજ્ય સરકારે કર્યું હતું સન્માન. દર વર્ષે જિલ્લામાં સારી કામગીરી કરતા કલેક્ટર અને DDOનું બહુમાન કરવાની પ્રથા રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે. આ વખતે એક વર્ષના નહીં પરંતુ 3 વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર કલેક્ટર અને DDOનું કરવામાં આવ્યું બહુમાન. વહીવટમાં ઝડપ લાવવા તેમજ સારી કામગીરી બદલ અધિકારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી રાજ્ય સરકાર દર વર્ષે ઘણા અધિકારીઓનું સન્માન કરતી હોય છે.
ગત સપ્તાહે બાબુઓની ગપશપમાં અમે એવા 6 કલેક્ટર અને ડીડીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો કે જેનું સન્માન થયું છે. જો કે રાજ્ય સરકારે માત્ર 6 નહીં પરંતુ વધુ કેટલાક અધિકારીઓની પીઠ પણ થપથપાવી છે. સળંગ 3 વર્ષ સુધી ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગાંધીનગરમાં આયોજિત થયો હતો, જેમાં સુરતના ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર, ભાવનગરના ભૂતપૂર્વ કલેક્ટર અને અત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર એવા BN પાની ઉપરાંત ખેડાના ભૂતપૂર્વ કલેક્ટર નિરાલા અને મહિલા IAS અધિકારી રત્નકુંવરબા ચારણ, ઉદિત અગ્રવાલ, BN ઉપાધ્યાય અને PK સોલંકી જેવા અધિકારીઓનું સન્માન કરાયું હતું. આ તમામ અધિકારીઓને તેમણે તત્કાલીન જિલ્લામાં પોસ્ટિંગ વખતે કરેલા કાર્યો બદલ બિરદાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અત્યારે કેન્દ્ર સરકારના DOPT વિભાગમાં ફરજ બજાવતા રાજેન્દ્ર કુમાર એવોર્ડ લેવા માટે ખાસ ગુજરાત આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારે જે તે જિલ્લાને ગ્રાન્ટ સ્વરૂપે 40 લાખ રૂપિયા ફાળવ્યા અને 51,000નો પુરસ્કાર પણ આપ્યો. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. બાબુઓની ગપસપના લોકપ્રિય સેગમેન્ટ ઓફિસર ઓફ ધ વીકમાં આ વખતે ચર્ચા અમદાવાદના મહિલા કલેક્ટર અવંતિકા સિંઘની. અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંઘે અલગ અલગ 3 કેટેગરીમાં યશસ્વી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડી તેઓ બન્યા છે ઓફિસર ઓફ ધ વીક. જો કંઈક કરી છૂટવાની ધગશ હોય અને એક કલેક્ટર ધારે તો શું કરી શકે છે તે વાત સાબિત કરી દેખાડી છે અવંતિકા સિંઘે. અમદાવાદના કલેક્ટર છે આ મહિલા IAS અધિકારી. પોતાની પ્રભાવી કામગીરીના કારણે આ સપ્તાહે અવંતિકા સિંઘ બન્યા છે ઓફિસર ઓફ ધી વીક. વાત કંઈક એવી છે કે અમદાવાદ જિલ્લામાં અવંતિકા સિંઘે કરેલી યશસ્વી કામગીરીના કારણે આજકાલ તેમનું નામ ખૂબ ચર્ચામાં છે. આ કામગીરી એટલે અમદાવાદ જિલ્લામાં ખુલ્લા દરબારનું આયોજન. વહીવટને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે અવંતિકા સિંઘે અમદાવાદ જિલ્લામાં શરૂ કરાવ્યા છે ખુલ્લા દરબાર, જે અંતર્ગત આવા દરબારો ભરીને બિનખેતી અને અન્ય બાબતોના હુકમ સ્થળ પર જ કરે છે અવંતિકા સિંઘ. તેમના આવા પ્રયાસના કારણે વર્ષોથી નાના મોટા પડતર કામના લીધે હેરાન થતા લોકો કરી રહ્યા છે અવંતિકા સિંઘના વખાણ. તમને જાણીને નવાઈ લાગશે કે ખુલ્લા દરબારના માધ્યમથી અવંતિકા સિંઘે છેલ્લા 8 માસ દરમિયાન 2000 જેટલા કેસોનો નિકાલ કર્યો છે. તો અમદાવાદ શહેર અને જિલ્લામાં તમામ સસ્તા અનાજની દુકાનોને ડિજિટલાઇઝ કરવાનો શ્રેય પણ અવંતિકા સિંઘના ભાળે જાય છે. તેમની મહેનતના પ્રતાપે તમામ સસ્તા અનાજની દુકાનોને ડિજિટલાઇઝ કરવાના મામલામાં અમદાવાદ જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો. ઉપરાંત સરકારી જમીનમાં થતી પેશકદમી અટકાવવા માટે પણ અવંતિકા સિંઘે અભૂતપૂર્વ પગલાં ભર્યા. તેમણે જિલ્લાની સરકારી જમીનોમાં પેશકદમી અટકાવવા જે તે સરકારી જમીનની આગળ જમીન સરકારી હોવાના બોર્ડ લગાવ્યા. તમને કદાચ નહીં ખબર હોય કે અવંતિકા સિંઘની માફક તેમના પતિ પણ IAS અધિકારી છે. તેમનું નામ છે રૂપવંત સિંઘ. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. હવે વાત છે એ અધિકારીની જેની રાહ જોઈ રહ્યા છો તમે. વાત છે ઓળખવા જેવા અધિકારીની. આ સેગમેન્ટ અંતર્ગત આ વખતે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના નાણાં સચિવ અનિલ મુકીમની. ગત વર્ષે રજૂ થયેલા બજેટમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અનિલ મુકીમે રાજ્યમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવી યશસ્વી કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ વખતે રજૂ થયેલું ગુજરાતનું બજેટ લગભગ સૌ કોઈએ વખાણ્યું છે. લોકોને ધ્યાનમાં રાખી બનાવાયેલા આ બજેટ માટે રાજ્ય સરકારની પણ પ્રશંસા થઈ. આવું બજેટ બનાવવામાં જેમનો સિંહ ફાળો છે તેવા એક અધિકારી એટલે અનિલ મુકીમ. ગુજરાતના વર્તમાન નાણાં સચિવ છે અનિલ મુકીમ. ઓળખો આપણા અધિકારીને અંતર્ગત આ વખતે આપણે ઓળખીશું અનિલ મુકીમને.
હસમુખા સ્વભાવ માટે આઈએએસ અધિકારીઓમાં જાણીતા છે અનિલ મુકીમ. ખૂબ કુશળ અને કાર્યદક્ષ અધિકારી તરીકે અનિલ મુકીમની ગણના થાય છે. 1985ની બેચના આઈએએસ છે આ અધિકારી. તેમનો પરિવાર વર્ષો પહેલા ગુજરાતમાં સ્થાયી થયો હતો, જેથી અનિલ મુકીમની યુવાવસ્થા પણ ગુજરાતમાં જ પસાર થઈ છે. આ રીતે તેઓ મૂળ ગુજરાતના જ વતની છે. અમદાવાદમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો છે. પહેલા બીકોમ મેનેજમેન્ટ અને પછી એલએલબીનો અભ્યાસ કર્યા બાદ તેઓ આઈએએસ બન્યા. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન અનિલ મુકીમે ગુજરાતના અલગ અલગ સ્થળો પર ફરજ બજાવી છે. તેમને જે જિલ્લાનો ચાર્જ સોંપાયો ત્યાં તેમણે ખૂબ જ અસરકારક કામગીરી કરી. વડોદરા જિલ્લામાં મોડલ ડિસ્ટ્રિક્ટરનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડીને અનિલ મુકીમે વાહવાહી મેળવી હતી. તો કચ્છના ભૂકંપ વખતે તેમણે કરેલી કામગીરી આજે પણ લોકો ભૂલ્યા નથી. રાજ્યના આરોગ્ય વિભાગમાં પણ તેમણે કર્તવ્ય નિષ્ઠાથી કામ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની આવી કામગીરીને જોઈને જ રાજ્ય સરકારે અનિલ મુકીમને બનાવ્યા છે નાણાં સચિવ. અને રાજ્ય સરકારની પસંદગીને સાર્થક ઠેરવતા અનિલ મુકીમે લોકોપયોગી બજેટ બનાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવી. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ. બાબુઓની ગપસપનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે. આ વખતે આપણે ચર્ચા કરી કેટલાક રોચક પ્રસંગો ઉપર. આવતા સપ્તાહમાં જ્યારે ફરીથી મળીશું ત્યારે વધુ કેટલીક ગોસિપ સાથે થશું હાજર. વધુ સમાચાર માટે જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.